નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક વહેતી મિની નદીમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડાતા હોવાના આક્ષેપો ઉગ્ર બન્યા છે. નદીમાં સફેદ ફીણ, લાલ રંગનું પાણી અને માછલીઓના મોતની ફરિયાદો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રદૂષિત પાણીના કારણે જળચર જીવોને નુકસાન થઈ રહ્યું છે, તેમજ ખેતી અને પર્યાવરણ પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આ મામલે ભાજપના વડોદરા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકીએ તંત્ર સામે સવાલો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. શૈલેષ સોલંકીએ મિની નદીના પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરાવી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ પણ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર કરવામાં આવશે. આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે. માછલી મરેલી દેખાઈ રહી છે. એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે. આગળ અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે. અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું. બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે. તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે. તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની. જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું.